બહુ સાદું ખડ ઉગ્યો હોય ને તો જ આ દવાનો ઉપયોગ કરવો, નકર ઉપયોગ નહીં કરવો. પાછો ખાલી પમાઈ જાય તો અહીંયા આવે દોસ્તો ખડ હોય ખડની દવા મારે આખો પંપ નહીં હવે એટલે તેમ કઈ આવતા બ્લોગ સ્ટાર્ટ કરીએ. બ્લોગ સ્ટાર્ટ કરીએ આપણો. અહીંયા આવતા અહીંયા બ્લોગ સ્ટાર્ટ કરીએ લે. અહીંયા આવ. ગુડ મોર્નિંગ કરાવે. અહીંયા આવતા રે બિલાડી દેખાયેલી ले साल ब्लॉग स्टार्ट करिए. कार अंदर आना आएली. तो है गाइस गुड मॉर्निंग, हर हर महादेव. बधाईનું અમારા એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે અને બધાઈનું અમારા એક MDR ફેમિલી બ્લોગ ચેનલમાં હાર્દિક નાર્દિક સ્વાગત છે. દોસ્તો આજનો બ્લોગનું ટોપિક જે છે એ તમને જોવા મળી ગયો છે થંબનેલ ટાઇટલમાં. તો એન સુધી બન્યા રહો. બાકી ફિલહાલ અત્યારે 10 વાગ્યાની ચા ઉકળી રહી છે કમ્પ્લીટ. શું કહેવાનું છે તારે? અમારા બેન એવું જ છે, જ્યારે એ બ્લોગ સ્ટાર્ટ કરે ને ત્યારે મેં નહીં બોલું અને હું બ્લોગ સ્ટાર્ટ કરું ને તે નહીં બોલે. બસ બેનો નિયમ એક જ. એની આ નિયમ તમને કેવો લાગે કોમેન્ટ કરજો ખાલી. ચાલી બ્લોગ સ્ટાર્ટ કરીએ ને. ચાલ બ્લોગ સ્ટાર્ટ કરીએ. એ યાર ભાર બ્લોગ સ્ટાર્ટ કરીએ ખાલી. બ્લોગ બનાવીએ બ્લોગ. બિલાડી જેવી હઈ ને એટલે છે ને બ્લોગ બનાવવાનું ના પાડે. કેવી નહીં મારું તૈયાર હોય પેલો લાલી પાવડર લગાવી લે. આ છે ને ધૂળમાં રમે ને કે ના વાત પૂછો તમે. અને અત્યારે તો મેસળમાં રમી રહેલી. મેસળ લગાડી કાવલી જાય આમ તલી. અને એક તમારે બિંદાસ પલંગ ઉપર રમી રહ્યો. અત્યારે જો ઉત્સાહ પગો કરી કરી રમવા બાજરી દેખાડા શું કરી કરી એ ઉત્સાહ પગો કરી કરી રમે. ફાલો તો લાવ થોડીક જ મને લાવ. એટલી બધી ની વધારે હોય છે હવે બસ. હા એની માથે ધીમલી નાલ દે મને આ બીજી જવતી બસ. હજુ થોડીક વાર એટલે તપેલી મેળ દે. તું સા પાઈને માર દેવાની સલાહ ગયેલી. તપીલો માંગી સા કરીને તે આખો વાટકો ભરીને દોસ્તો હાલ નાખે. તો વાટકો ભરીને ચા પીવાવાળો માણસ કેવો રહી તમે જ કોમેન્ટ કરો ખાલી. હે બિલાડી દેખાય છે ને ઓરેન્જલ માણે આદિવાસી. આવા જ રે અમારા છોકરા આદિવાસી, કોઈ દાડે નહીં સુધરે. તો ચલો ચા પીએ પછી પાછા છે ને જવું પડે, નકર ટોપ થઈ જાય ને તો મજા નહીં આવે. કોકો લેલી અરે બાલ બિલી એ બિલી તો દીમલી તો લઈ જાય ને રમી રમીને આખું મોહ બિલાડ કરી દી. હાય હાનતા એવા જાય. તો દોસ્તો ધીમાઈના પપ્પા દવા છાંટે છે ને એલી વખતે પમ લઈને ભાંજેલો છે દેખાડ્યું નહીં. ધીમાઈન પપ્પા વિડીયો બનાવે ને ત્યારે હું બોલું નહીં હેગી નેત્રે ધીમાઈન પપ્પા ગુસ્સો થાય. બુબલી ઓ બુબડી ઓરે ભાલ ને ધરમપાલ હુઈ ગયેલા છે. તેથી માઈન પપ્પા અહીંયા દવા મેકી રહ્યો ને થોડુંક ઘઈ છે સાટવા બાજી રહ્યો એને સુધી બને રહ્યો. દવા મેકી રહ્યો ને એટલે અહીંયા ફરવા આવે. આમ ધરમપાલ હુવા બાજી રહ્યો તે દેખા ઢીમલી પપ્પાને દેખાડો કરીને અહીંયા આવ્યું મપાને દોસ્તો. પૂરું હોય ગયું. હા પૂરું હોય ગયું એટલે અહીં ફરવા આવે. ખડ ભારે ઉગી રહ્યા છે. અહીંયા રે ન દેખાય તો ખરું તે ખડ ને ખડ જ દેખાય. ધીમલી દવાની ધરતી હોય બધા ઘર ટાઈ જાય દવાની ધરતી હોય કે તે દવા જ ધરે. બધા ઘર ટાઈ જાય ઘર વાણ વિયા ભાલવા જાહે. હારી દોસ્તો ખડ હોય ખડની દવા મારે પાલી એને બધે ખડની દવા મારે ને
તે હેલી ધવી બાકી ગંદાઈ ભારે હતા હાવ હા અહીં અર્ધો અર્ધો સાટી દેવાનું દવા ધીમલી દવાની ધરતી આય આ છે દોસ્તો દવા જે તમે જોઈ શકો છો અને આ દવા છે ને ઠંડી મારી 25 ml નાખવાનું અને અઠવાડિયે રિઝલ્ટ મળે બહુ સાજુ ખડ ઉગ્યો હોય ને તો જ આ દવાનો ઉપયોગ કરવો નકર ઉપયોગ નહીં કરવો મોલને નુકસાન આપે ને આપે તમને લાગે કે તલને કંઈ ના થાય એવું લાગે પણ તલને થાય 100% થાય અને જમીન પણ બગડે આનેથી આ દવાથી હું આનું છે ને રિવ્યૂ નથી કરતો પણ આની તમને હકીકત કહું છું એટલે બને ને ત્યાં સુધી હાથે નીંદવાનું કરજો અને દવાનો ઉપયોગ ક્યારે કરવો જ્યારે આપણથી પોકાય નહીં એટલું બધું ખર્ચ થઈ ગયું ત્યારે આ દવાનો ઉપયોગ કરવો નકર જમીન બગાડવી નહીં અને મોલને પણ બગાડવો નહીં ધીમલી વાળી હે ગરમ ભાત ઉઠી જાહે ચલો ચાલ ધીમું ગુલુ ગુલુ ઓ ધર્મપાલ જો વધારે આડીશ તો આ જાગી જાય છે આ બાજુ હુએ છે જો એક જ ઝોલીમાં બેનું એડજસ્ટ કરી નાખ્યું છે બેનું બે ભાઈ બોન એ કામના મોઢે હુએ ને એ કામના મોઢે કેવું ધર્મપાલ બરોબર ને એક ઝોલીએ કામ ચલાવી દીધું ઝોલી એટલી મોટી છે એટલે શું કામ હે क्या 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 घुर रहा है तू इतना ज़्यादा क्यों घुर रहा है मेरे को है क्यों घुर रहा है देख बोल तो सही हैं कहाँ जाना है घूमने हैं खेलने ओ बाप रे ऐसे तो मुझे नहीं पता लगेगा बोल बोल अभी तो नहीं पापा बोलूँगा बाद में क्या हाँ अभी तो मैंने चलना भी नहीं सीखा है क्यों सही बोला सही आहा तो चलो कोई बात नहीं सो जा यार नहीं डिस्टर्ब नहीं डिस्टर्ब करेंगे सो जा चल तो फिलहाल पवन आज वादा रहे छे तो अभी के बज रहे हैं 2 और 2 बजे का व्यू अभी देख सकते हो इतना अच्छा दिख रहा है कि ना पूछो बात देखो और इधर मैंने दवा छाटी दी है ये पूरा ही पूरा आ गया है आप देख सकते हो और पवन ज़्यादा था यार क्योंकि पवन ज़्यादा होता है तो यार काम करने में मज़ा नहीं आता है दवा छाटने में इतनी दिक्कत हो गई कि बात ही ना पूछो अभी तो ज़्यादा हो गया है पहले थोड़ा क्या बोलते हैं लिमिट में था अभी लिमिट बाहर हो गया है और इधर बादल छाए हुए देखो अभी बादल भी कहाँ से आगे पता नहीं यार हवा ज़्यादा है ना इसलिए कहीं से आ गए हैं देखो और इधर है सूर्य नारायण मेरे चोटी में आता है तो अब खाने का क्या इंतज़ाम हो गया है कि नहीं पता नहीं फिलहाल ये थीमाई कुछ दिखाती नहीं है अच्छे से मेरे को दिखाना पड़ता है देखो अभी दाल लगा दी है चूल्हे पे नाई ले दो तरह कौशाला मारवानु थोड़ो होय हैं कम्प्लीट नवड़ा दे तो पण तेहो मखोड़ा नहीं जाता कला एक था राट खरो ले हाथ उगाड़ देता बस दोस्तों उगाड़ो पड़ो है एटले नहीं मैं देखाड़तो खाली महेतरू देखाड़ू बाकी आ बाजू रोटला बनावવાનું ચાલે મકાઈનો રોટલો બહાર વાલો ઘણો હે ને ત્યારે અંદર સુલે રાંધે અને આ મકાઈનો લોટો આખો ભાઈ અને આમાં દાળ અને ઠંડુ પાણી અને બહાર તમે જો વાલો ખતરનાક સાલ હોય હા આ ફ્રી જેલો છે અને રાંતરી પાલીને કા કે આ તો લગભગ 2:30 વાગી ગયા એલો ગૌનો રોટલા તારો હૈયા ને મેં તો માર દુકો મકી ન રાંધવા બાતે પણ 9 વાગે જેવું ખાધલું ને ત્યારે દવા છાંટવાનો હતો ત્યારે 9 વાગે જેવું ખાધલું ત્યારે હમણાં ભૂખ નહીં લાગી આવ ખાવ ભૂખ લાગી ગઈ ઓય ભૂખ લાગી ગઈ તે હા ભૂખ લાગે ને 2:30 વાગવા આવ્યા તમે હજી ખાધું તું વાડું કે રાંધણ ભાગલી ની ભૂખ લાગે
સવારે દૂધ પી લે છે ભૂખ લાગી ઘઉંનો રોટલો આવ્યો કે તો ચાલ ખાઈ લા. તો ફાઇનલી દોસ્તો લાવી દીધો છે રચકો અને નાખી પણ દીધો છે. જુઓ તમે ખાઈ છે કે નહીં? પેલું જો કમ્પ્લીટ ખાઓ ખાઓ ખાઓ. તું કો કરવા જાય હે? તું નાવજે હો. હોવ તો અહીંયા કણે દાળ મૂકી દીધી લાગે. આ દાળ પણ જાગે છે ને એટલે. અને ધીમા શું કરે? મહારાજાને ધવડાવે એમ ને? થવરાવો થવરાવો કંઈ વાંધો નહીં. અત્યારે તમે જુઓ સૂર્યનારાયણ 5 વાગી ગયા છે કમ્પ્લીટ. અને અત્યારનો વ્યૂ તમને હું બતાડું તો વાહે તમે જુઓ પવન એવો ને એવો છે. હજુ પવનમાં જરા પણ ફેરફાર નથી પડ્યો. તલી આટલી મોટી થઈ ગઈ દોસ્તો પાણી પાયા પછી. ખતરનાક. બાપરે કેટલું મસ્ત વારો દેખાય પહેલીથી માહી. તો દોસ્તો બ્લોગ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરીને મનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ટાટા.